જંબુસરની હોટલમાં બનેલા ગૌવંશ હત્યાના કેસના પગલે સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી શહેરની શાંતિમાં પલીતો ચાંપવાનો હીન કૃત્ય કરનારાઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી। જંબુસરની સવેરા હોટલના સંચાલક દ્વારા તેની હોટલમાં અન્ય 2 સાગરીતો સાથે મળી રાત્રિના સમયે એક વાછરડું કાપવાનું કૃત્ય કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે। ગૌવંશ હત્યાની ઘટનાને પગલે જંબુસર પંથકમાં વાતાવરણ તંગ બન્યું છે, ત્યારે જિલ્લામાંથી ખાસ પોલીસ દળ બોલાવી વિસ્તારમાં બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। જંબુસર ટાઉનમાં એસટી ડેપો વિસ્તારમાં સવેરા હોટલમાં સવારના 2:45 વાગ્યાના સુમારે એક બાછરડાને ગરદનના ભાગે કટ મારીને મૂકેલી હાલતમાં પોલીસને મળી આવે, જે સંબંધે પોલીસે ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો છે અને એની પ્રોસિજર કરવામાં આવી છે તમામ, અને હાલ તપાસ ચાલુ છે। તપાસ પછી એમાં કોણ આરોપી સંડોવાયેલા છે, શું છે, એ તપાસમાં આપણને જાણવા મળશે। ત્યારે શહેરના મુસ્લિમ આગેવાનો, જેમાં જંબુસર નગરપાલિકાના માજી સભ્ય યુસુફ પઠાણ, શરીફભાઈ ડભોઈવાલા, સોહિલ નિઝામ ગાયકવાડ, રમીઝ શેખ, ઇકબાલ મસાણી સહિતના આગેવાનોએ આજે શનિવારે જંબુસર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તેમણે શહેરની શાંતિને દહોડવાનું કૃત્ય કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે શહેરમાં બનેલી ઘટનાથી શહેરની શાંતિમાં પલીતો ચાંપવાનું કૃત્ય થયું છે, તેને શહેરના તમામ મુસ્લિમો નિંદા કરે છે અને તેને સંપૂર્ણપણે વખોડી નાખે છે। આ બાબતે નિષ્પક્ષ તપાસ કરી ગુનેગારોને સખતમાં સખત સજા થવી જોઈએ। ઘટના ડેપો વિસ્તારમાં બનેલી છે એને અમે વખોડીએ છીએ અને અમારે દિલની દુઃખની વાત છે। આ જે કોઈ નસીહત આપવા જેવી હોય, ગમે તે ગુનેગારો તેને સખતમાં સખત નસીહત આપી એવી અમારી અપેક્ષા છે આપણી પાસે મુસ્લિમ સમાજને તરફથી। મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે, ગુનેગારોને સખતમાં સખત શોધીને એને સજા થવી જોઈએ એવું અમે ઈચ્છીએ છીએ।